પૃથ્વી કે જે સૌર પરિવારની અંદર અજોડ ગ્રહ છે, તો આ પૃથ્વી જ્યારે ધીમે ધીમે ઠંડી પડતી ગઈ ત્યારે એના અલગ અલગ આવરણો બન્યા. તો ચાલો હવે આપણે પૃથ્વીના જે આવરણો આવેલા છે એના વિશે વાત કરીએ. પૃથ્વીના આવરણોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણી પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે. આ 4 આવરણો પૈકી પહેલું આવરણ એટલે મૃદાવરણ, બીજું આવરણ એટલે જલાવરણ, ત્રીજું આવરણ એટલે વાતાવરણ અને ચોથું આવરણ એટલે જીવાવરણ. એટલે આ રીતે આપણી પૃથ્વી ઉપર મુખ્ય 4 આવરણો આવેલા છે કે જે આ ઇમેજની અંદર મૃદા એટલે માટી ખડકોથી બનેલું આવરણ, જલ એટલે પાણી, એટલે જ્યાં પાણી ફેલાયેલું છે એને આપણે જલાવરણ કહીએ છીએ. પૃથ્વીની ઉપર આપણને ખ્યાલ છે કે કેટલાય કિલોમીટર દૂર આકાશમાં જઈએ ત્યાં સુધી અનેક અલગ અલગ વાયુઓનું આવરણ છે, એટલે એને આપણે વાતાવરણ કહીએ છીએ. અને આ જ આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેની ઉપર જીવ સૃષ્ટિ વ્યાપી છે. તો આ જીવ સૃષ્ટિ જે છે એને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.